બનાસકાંઠાના પાલનપુરમાં સવારથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પાલનપુરના અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે। શહેરની વચ્ચે આવેલ જૂના બસ સ્ટેન્ડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીંથી પસાર થતા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠામાં પાલનપુરની અંદર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે, ત્યારે પાલનપુરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરનું જૂનું બસ સ્ટોપ છે ને, જૂના બસ સ્ટેન્ડમાં પણ ઢીંચણસમાં પાણી ભરાયા છે, ત્યારે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાલનપુરના અનેક એવા વિસ્તારો છે, ધનિયાણા ચોકડી છે, વીરપુર પાટિયા છે, કીર્તિસ્તંભ છે, જૂના બસ સ્ટેન્ડ છે, તેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે ને પાણી ભરાતા સ્થાનિકો સહિત રાહદારીઓને હાલમાં તો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પરંતુ લાંબા સમયના વિરામ બાદ પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ત્યારે એક તરફ પાલનપુરના સમગ્ર વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોને પણ પોતાના પાકોને નવું જીવતદાન મળ્યું છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ખુશી વ્યાપી છે। અત્યારે પાલનપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈ અને પાલનપુરના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઢીંચણસમાં પાણી ભરાયા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।